નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તુવેરના પાકમાં ખાતર વિશેની. તો તુવેરનો જે પાક છે એ સિંબીકુળની વનસ્પતિનો પાક છે, જેમાં આપણે મગફળી છે, સોયાબીન છે, જે કઠોળ વર્ગમાં આવતો પાક છે. એટલે એની અંદર આમ જોઈએ તો કે નાઇટ્રોજનની જરૂરિયાત ઓછી પડે છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે જોઈએ તો કે 1 હેક્ટરે 25 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 25 કિલો પોટાશની ભલામણ છે. પણ સાદી રીતે આપણે જોઈએ તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય વસ્તુની જરૂરિયાત પડે છે. જે નાઇટ્રોજન અને પોટાશની સરખી જરૂરિયાત હોય છે અને ફોસ્ફરસની ડબલ જરૂરિયાત હોય છે. એટલે સાદી રીતે લોજિક લગાડીએ તો કે આમાં સિંબીકુળની વનસ્પતિ હોવાથી ફોસ્ફરસની જરૂરિયાત વધારે છે. બીજું એ પણ છે કે જ્યારે આપણે આ પાક વાવેતર કરવાનું હોય ત્યારે આની અંદર જ્યારે આપણે શિયાળામાં જો ચણાવાળાનો તુવેર વાવવાની હોય અથવા ચોમાસે સોયાબીન હોય અને તુવેર વાવવાની હોય તો એમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે જરૂરિયાત પડે છે. જ્યાં એકલું તુવેરની વાવેતર થાય છે ત્યાંની વાત છે. હવે ઘણો બધો વિસ્તાર આપણે સૌરાષ્ટ્રનો વિસ્તાર જોઈએ તો કે જુનાગઢનો વિસ્તાર જોઈએ કે રિલે પાક પદ્ધતિથી તુવેરનું વાવેતર થાય છે, કે જેમાં મગફળી હોય અથવા સોયાબીન હોય અને અત્યારે એ જૂન મહિનામાં એનું વાવેતર થઈ જાય અને ઓગસ્ટ મહિનામાં તુવેરનું વાવેતર થાય અને દિવાળી ઉપર જ્યારે ઓક્ટોબર મહિનામાં મગફળી નીકળે ત્યાર પછી એની માવજત કરતા હોય છે. હવે એકલી તુવેર વાવવાની છે, એમાં પાયા ખાતર તરીકેની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત પડે છે. એટલે એમાં ડીએપી અથવા 12-32-16 અથવા 20-20-0 અથવા સિંગલ સુપર ફોસ્ફેટ, આ ચારમાંથી કોઈ પણ એક ખાતર આપણે લઈ શકીએ છીએ. એની સાથે હવે જો ડીએપી લીધું હોય તો સાથે પોટાશ લેવું પડે છે, 20-20-0 લીધું હોય તો પણ સાથે પોટાશ લેવું પડે છે. સિંગલ સુપર હોય તો સિંગલ સુપર સાથે એમોનિયમ સલ્ફેટ અને પોટાશ ત્રણેય લઈ અને આપણે 12-32-16 જેવું કોમ્બિનેશન કરી શકીએ છીએ. બીજી વાત એ છે, ઘણી બધી વખત એવું છે કે ડીએપી કે 12-32-16 કે મળતું નથી, તો એના ઓપ્શનમાં આપણે સિંગલ સુપર દાણાદાર જે આવે છે 1 વીઘે 25 કિલો એટલે 20 કિલો એટલે કે 1 એકરે 50 કિલો જેવું સિંગલ સુપર ફોસ્ફેટ અને એની સાથે બાયો ફર્ટિલાઇઝર એટલે કે મેલોક્ઝા એનપીકે 4G જે છે એ 1 એકરે 25 કિલો, આ બે વસ્તુ મિક્સ કરી અને વાવવામાં આવે તો એનું પરિણામ સારું મળે છે. બીજું આમાં વધારાનું આપણે સલ્ફર છે એ પણ ઉમેરી શકીએ. સલ્ફર તત્વ છે એ પાછળથી આપણે પાળા બાંધતી વખતે પણ આપી શકીએ અને અત્યારે પાયામાં નાખવું હોય તો જે બેન્ટોનાઇટ સલ્ફર આવે છે, ફાડા સલ્ફર, એ 1 એકરે 8 થી 10 કિલો અથવા 80% કે 90% આવે છે એકરે 3 થી 4 કિલો આની સાથે મિક્સ કરી અને આપી શકાય. માઇક્રોરેઝા જે બાયો ફર્ટિલાઇઝર છે એ પાછળથી આપણે જ્યારે પાળા બાંધતા હોય તો પાળા બાંધતી વખતે પણ આપી દેવાય. બીજું એ છે ખાતરમાં, હવે આ વર્ષે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ પાક વાવીએ છીએ ત્યારે જે કંઈ ખાતર છે એ પાછળથી જે જરૂરિયાત પડે છે એને જો ખરીદી કરવામાં આવે તો એ સમયે શોર્ટેજ ના હોય. જેમ કે દરેક વખતે જે કાંઈ વાવેતર કરવાનું હોય તો ખાતરની આપણને હંમેશા શોર્ટેજ રહેતી હોય. જેમ કે ડીએપી જોતું હોય ત્યારે મળતું નથી, યુરિયા જોઈતું હોય ત્યારે મળતું નથી. પણ આપણે જ્યારે નાખવાનું થાય, આપવાનું થાય ત્યારે જ આપણે લેવા જઈએ છીએ એટલે થોડીક શોર્ટેજ હોય. પણ મહિનો 2 મહિના અગાઉ જો આપણે લઈને રાખી મૂક્યું હોય તો ખાતરમાં આપણને વાંધો ના આવે, જોઈએ મળી જાય. કેમ કે પાક આપણે વાવવાના હોય ફિક્સ હોય, એમાં જરૂરી તત્વો પણ ફિક્સ હોય. જ્યારે સાઈડ ખાતર જ્યારે હોય ઝીંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, એમાં વાંધો ન આવતો, એ મળી રહે કેમ કે એમાં સબસિડી નથી. પણ સબસિડીવાળા ડીએપી, યુરિયા, પોટાશ, 12-32-16, 20-20-0 આ બધા ખાતર જ્યારે છે એ અમુક સમય આપણને મળતા ન હોય તો એના આપણે અગાઉ લઈ અને સ્ટોક કરી રાખેલો હોય તો જ્યારે આપવાના થાય ત્યારે આપણને સરળતા પડે. એટલે તુવેરના પાકમાં જ્યારે પાયાનું ખાતર વાવવાનું થાય ત્યારે ડીએપી અથવા સિંગલ સુપર, એની સાથે મેલોક્ઝા એનપીકે 4G અને સલ્ફર, આટલી વસ્તુ આપણે વાવી શકીએ. બીજું મિક્સ ખોળ જે કાંઈ આવે છે એને આપણે જો ઉપયોગ કરવો હોય તો પણ આપણે મેલોક્ઝા ઓર્ગેનિક કરીને જે છે કે જેમાં લીંબોળીનો ક્રશ છે, દિવેલાનો ખોળ છે, કરંજનો ખોળ છે, તમાકુ પાવડર છે, મરઘા ચરક છે અને એનપીકેના કન્સોર્ટિયસ, આ બધું જે મિક્સ ખોળ છે એ મિક્સ ખોળને પણ આપણે ઉપયોગ કરવો હોય તો સાથે પણ કરી શકીએ અને અલગથી પણ કરી શકીએ. તો આવી રીતે તુવેરમાં આ હતી ખાતર વિશેની માહિતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.